પાલીતાણા તાલુકામાં કોંગ્રેસે પોતાની જિલ્લા પંચાયતની એક સીટ જાળવી રાખી અન્ય તાલુકા પંચાયતની સીટો પણ પોતાના નામે કરી। પાલીતાણા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારે પાલીતાણાના નાની રાજસ્થળી જિલ્લા પંચાયત બેઠક પર રચાકસી જામી હતી, જેમાં મુનાભાઈ કામળિયા ઉમેદવાર હતા કોંગ્રેસ તરફથી, જેઓ રિપીટ કરવામાં આવ્યા હતા। તેમની સામે પણ મનુભાઈ કામળિયા ઉમેદવાર ભાજપ તરફથી હતા। ત્યારે હાલ આ પરિણામો જાહેર થયા છે, જેમાં મુનાભાઈ કામળિયા કોંગ્રેસના જેઓ 3000થી વધુ મતોની લીડ સાથેથી વિજયી થયા છે, તેમજ તાલુકા પંચાયતની સીટોમાં પણ તેઓના કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયા છે, જેમાં ભંડારિયા સીટ ઉપરથી હરેશભાઈ કામળિયા, તેમજ નાની રાજસ્થળી સીટ પરથી, તેમજ મેઢા સીટ અને નાની પાણીયાળી સીટ સહિત સીટ પરથી એ ઉમેદવારો વિજયી થયા છે। ત્યારે ઉમેદવારો વિજયી થયા છે અને સારી એવી લીડ સાથે ઉમેદવારો વિજયી થઈ જિલ્લા પંચાયતના ઉમેદવારને વિજયી બનાવ્યા છે અને કોંગ્રેસે પોતાની સીટ પોતાની પાસે જાળવી રાખી છે। ત્યારે અન્ય સીટ ભાજપના કબજામાં પહોંચી છે, ત્યારે હાલ એક સીટ પોતાના નામે કોંગ્રેસે જાળવી રાખી છે અને ગ્રામ્ય વિસ્તારની નાની રાજસ્થળી સીટ પર કોંગ્રેસનો ભવ્ય વિજય થતાં કાર્યકરો, હોદ્દેદારો અને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। હરેશભાઈ કામળિયા, તાલુકા પંચાયત સભ્ય ભંડારિયા, આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026માં પાલીતાણા ખાતે 22 નાની રાજસ્થળી જિલ્લા પંચાયતના ઉમેદવાર અને આમ તો આખા જિલ્લામાં સૌથી વધુ લીડ સાથે ચૂંટાવનાર સભ્ય ભાઈ શ્રી મુનાભાઈ કામળિયાને અભિનંદન આપીએ છીએ, જે 3200થી વધુ મતની લીડ સાથે ચૂંટાણા છે। આ ઉપરાંત ભંડારિયા તાલુકા પંચાયતના સભ્ય ભંડારિયા તાલુકા પંચાયત જીત્યા છે, નાની રાજસ્થળી તાલુકા પંચાયતના સભ્ય ભાઈ શ્રી રમેશભાઈ ગોહિલ જીત્યા છે, અનીડા તાલુકા પંચાયતના સભ્ય કાજલબેન મયુરભાઈ ગોહિલ જીત્યા છે, મોટી પાણીયાળીના તાલુકા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ વાઘેલા 7 મતની મતે જીત્યા છે। એટલે મેં પહેલાં પણ કીધું હતું કે 22 નાની રાજસ્થળી જિલ્લા પંચાયત એ કોઈ જ્ઞાતિ, જાતિ, જ્ઞાતિની સીટ નથી। આ સીટ એક સારા માણસોને, શિક્ષિત માણસોને, ભેગા બેહાડવાવાળાને, નોખું પાડવાવાળા લોકોને નહીં પણ ભેગું બેહાડવાવાળા લોકોને માનનારી સીટ છે અને આ 3200 મતની ભવ્ય જીત, અને આમ તો કહું 9000થી વધારે મત લોકોએ કોંગ્રેસ પાર્ટીને અને મુનાભાઈને આપ્યા છે। આ જીત ઐતિહાસિક જીત છે। આ જીત નાનામાં નાના લોકોની છે। આ જીત મુનાભાઈએ જે 5 વર્ષ, મેં પહેલાં ઇન્ટરવ્યૂમાં પણ કીધું હતું કે તૈયારી અમને કરવાની હોય કે જેણે 5 વર્ષ આટા ન માર્યા હોય, આ માણસે 5 વર્ષ વાવ્યું હતું, સંબંધો બનાવ્યા હતા અને આ વિસ્તારમાં રેખડ્યા હતા, એની આ મુનાભાઈની જીત છે અને આ પાલીતાણાના ઇતિહાસમાં સૌથી મોટી જીત છે। આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષ ખૂબ મજબૂતીથી આગળ વધવાનો છે અને ખૂબ મજબૂત રીતે લડવાનો છે। આપણા મતદારોને શું કહેવા માંગો છો? મતદારોને એટલી જ અપીલ છે કે અમારા 4 જીતાયેલા તાલુકા પંચાયતના સભ્ય અને અમારા હારેલા એક સભ્ય અને એક અમારા સૌના નેતા એવા મુનાભાઈ કામળિયા વતી આપ મતદારોનો ખૂબ ખૂબ આભાર। આપે ખોબલે અને ધોબલે મત આપી અને આપે એવું સાબિત કર્યું છે કે આપ સાચા માણસ, ભેગા બેહાડનાર માણસ અને પ્રજાની વચ્ચે રહેનાર માણસને ચાહો છો। આપનો ખૂબ 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 આભાર।